નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હી અને પંજાબમાં સત્તાધારી આમ આદમી પાર્ટી હવે જમ્મુ કાશ્મીરમાં પણ ઝંપલાવવા જઈ રહી છે। તેઓ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી લડશે તેની માહિતી પાર્ટીના નેતા ઇમરાન હુસૈને આપી છે। જમ્મુ કાશ્મીરમાં 20 ઓગસ્ટ એટલે કે ગઈકાલથી વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। પ્રથમ તબક્કાના મતદાન માટે ગઈકાલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27મી ઓગસ્ટ નક્કી કરાઈ છે। 10 વર્ષની લાંબી રાહ બાદ અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે। પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થવાનું છે, જેમાં 24 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે। ત્યારે હવે આમ આદમી પાર્ટીએ જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। આપના જમ્મુ કાશ્મીરના પ્રભારી ઇમરાન હુસૈને કહ્યું છે કે આપ એ જ બેઠકો પર ચૂંટણી લડશે જ્યાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત છે। ઇમરાન હુસૈન ચૂંટણીને લઈને પાર્ટીના કાર્યકરો અને અધિકારીઓને મળ્યા હતા। તેમણે એક્સ પર માહિતી આપતા ઇમરાન હુસૈને લખ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અધિકારીઓને મળ્યા અને આગામી વ્યૂહરચના અંગે ચર્ચા પણ કરી। જમ્મુ કાશ્મીરના લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે। આ વખતે જનતા કેજરીવાલ મોડલને મત આપવા તૈયાર છે। આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં લોકોના અધિકારો માટે જોરદાર અવાજ ઉઠાવશે। મહત્વનું છે કે વર્ષ 2019માં કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ અને કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીર એક દાયકામાં તેની પ્રથમ વિધાનસભા ચૂંટણી માટે તૈયાર છે। 90 બેઠકો માટે 3 તબક્કાની વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે આવશે। 2014 પછી પ્રથમવાર જમ્મુ અને કાશ્મીરના લોકો વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાના છે। 2022માં મતવિસ્તારોની પુનઃ વ્યાખ્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા બેઠકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે, જેમાં કાશ્મીર ખીણની 47 અને જમ્મુની 43 બેઠકોનો સમાવેશ થાય છે। 2014માં રાજ્યની 87 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું, ત્યારે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી 28 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બનેલી, જ્યારે ભાજપે 25 બેઠકો મેળવેલી, નેશનલ કોન્ફરન્સને 15 અને કોંગ્રેસને 12 સીટો મળી હતી। ચૂંટણી પરિણામોમાં કોઈ પણ પક્ષ બહુમત માટે જરૂરી 44 બેઠકોના જાદુઈ આંકડા સુધી પહોંચી શક્યો નથી। ચૂંટણી પરિણામોની જાહેરાત પછી પ્રથમ અને બીજા સ્થાને રહેલા પક્ષો પીડીપી અને ભાજપે ગઠબંધન કર્યું અને મુફ્તી મોહમ્મદ સઈદના નેતૃત્વમાં સરકારની રચના કરેલી।